મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ગુજરાતનો ઇતિહાસ. આપણા ગુજરાતનો ઇતિહાસ એક રસપ્રદ બાબત છે. સામાન્ય રીતે ઘણા સંશોધનકર્તા અને વિદ્વાનોએ જેટલા રાજ્ય કે જેટલા દેશનો ઇતિહાસ મળ્યો તેના કરતાં આપણા ગુજરાતનો ઇતિહાસ તેમને ઓછો મળ્યો છે. પરંતુ આપણા ગુજરાતના રાજાઓ, મહાપુરુષો અને ઘણા એવા વ્યક્તિઓને હિસાબે આપણો ગુજરાતનો ઇતિહાસ જળવાઈ રહેલો છે. માનવી જ્યારે લખતો થયો તે પહેલાં પ્રાગૈતિહાસિક યુગ કહેવામાં આવેલો હતો. ગુજરાતના ઇતિહાસને આપણે 3 ભાગોમાં વહેંચી શકીએ. પહેલાં તો પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ. પ્રાચીન ઇતિહાસમાં આપણે સિંધુ ખીણની સભ્યતા અથવા હડપ્પા સભ્યતાથી શરૂ કરી શકીએ. મધ્યકાલીન ઇતિહાસમાં આપણે દિલ્હી સલ્તનત, સ્વતંત્રતા સલ્તનત, મુઘલ યુગ, મરાઠા યુગ ત્યારથી આપણે તેમની શરૂઆત કરી શકીએ. અને અર્વાચીન યુગમાં આપણે ગુજરાતના 1857નો સંગ્રામ અને અંગ્રેજો વખતના ઇતિહાસની આપણે શરૂઆત કરી શકીએ. મિત્રો, આપણે સૌપ્રથમ સિંધુ ખીણની સભ્યતા અને હડપ્પા સભ્યતા વિશે જોઈશું. તે માટે મારી ચેનલમાં બન્યા રહ્યો.